ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દરમિયાન મુંબઈ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કર્યા બાદ પોલીસ અધિકારીઓએ આજે તપાસ કરી. આ વિરોધ કોંગ્રેસ પાર્ટીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આરોપોને પગલે કરવામાં આવ્યો હતો. આ ઘટના આઝાદ મેદાનમાં આવેલી કોંગ્રેસ ઓફિસમાં બની, જ્યાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભેગા થયા હતા. વિરોધીઓએ કોંગ્રેસના નેતાઓ પર આંબેડકર, એક માનનીય સામાજિક સુધારક અને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. વિરોધ ઝડપથી વધ્યો, જેના પરિણામે ઓફિસની મિલકતને નુકસાન થયું, જેમાં ફર્નિચર તૂટી ગયું અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા. પોલીસના અહેવાલો અનુસાર આ વિરોધમાં લગભગ 50 ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો. તેમણે ખુરશીઓ ફેંકી, પોસ્ટરો ફાડી નાખ્યા અને સ્થળને નુકસાન પહોંચાડ્યું. પોલીસે ભીડને વિખેરવા માટે હસ્તક્ષેપ કર્યો અને સ્થળ પર 14 વિરોધીઓને અટકાયત કરી. BGYM મુંબઈના પ્રમુખ તેજિંદર તિવાના અને અન્ય સંડોવાયેલા સભ્યો સામે ભારતીય ન્યાય સંહિતા અને બોમ્બે પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ તોડફોડની નિંદા કરી, જેમાં મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે ભાજપને હિંસાનો સહારો લેતા આક્ષેપ કર્યો. તેમણે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરીને રાજકીય શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ ઘટનાએ મહારાષ્ટ્રમાં રાજકીય તણાવ વધાર્યો છે, જેમાં બંને પક્ષો આક્ષેપો કરી રહ્યા છે. પોલીસ જવાબદારી સુનિશ્ચિત કરવા અને વધુ તણાવને અટકાવવા માટે તેમની તપાસ ચાલુ રાખી છે.